હું મિતેશ મકવાના આપની સામે આ વિડીયોના માધ્યમથી આજે એક યોજના વિશે માહિતી આપી રહ્યો છું, જે સંપૂર્ણ વડોદરાની આસપાસના દરેક તાલુકાઓ માટે છે, પૂરા વડોદરા જિલ્લા માટે છે. વડોદરાની આસપાસના જેટલા પણ તાલુકા છે એ બધા માટે આ યોજનાને હું શરૂ કરી રહ્યો છું. પહેલાં વિચારે તો ખાલી કરજણ, સિરોડ અને સાદલી માટે આ યોજના રહેશે, બટ આ જ યોજનાનો લાભ સંપૂર્ણ વડોદરાના બધા તાલુકા માટે રહેશે. મિતેશ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી પોતાની નાની મોટી સેવાઓ સાથે સમાજ માટે કંઈક ને કંઈક પ્રયાસ કરતું હોય છે, અને અત્યારે અમારો પ્રયાસ છે કે પ્રોજેક્ટનું નામ આપ્યું છે મારો ગુજરાતી પણ સરકારી નોકરીમાં. અનેકવાર એવું બનતું હોય છે કે ભાઈ આપણા મિત્રએ સરકારી નોકરી માટે ફોર્મ ભર્યું, તો ફોર્મ ભરવામાં બહુ પૈસા ચૂકવવાના થાય, અમુક વાર ફોર્મમાં કંઈ રહી જાય, 3-4 વાર ધક્કા થાય, એટલે ખર્ચા વધી જાય, એટલે એને પોસાય નહીં. અને એને ફોર્મ ભર્યું, મહેનત કરી, બહુ બધું વાંચ્યું, તોય નપાસ થયો, એટલે ફરીવાર પરીક્ષા જ નહીં આપવાની, થાકી જવાનું. આવી રીતે અગર તમે પ્રયાસ કરશો તો હું તમને કહીશ કે ગુજરાતની બહારના જે સ્ટેટ છે ત્યાંના વિદ્યાર્થીઓને તમે જોશો ને તો એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી એક પરીક્ષા માટે યા એક પદ માટે 10 વાર, 15 વાર, 20 વાર, 25 વાર પ્રયાસ કરે, જય સુધીને છેલ્લો અટેમ્પ્ટ ના હોય ને ત્યાં સુધીને પ્રયાસ કરે, અને ગમે તે રીતે એ પાસ થઈને બતાવે. કેમ? તો કે એને ખબર છે કે હું નહીં પાસ થાઉં ને તો મારા જીવનનું કરિયર જ નહીં બને. તો શું એવી આત્મવિશ્વાસ આપણા ગુજરાતીઓમાં નથી? શું આપણે કોઈથી પાછળ છે? નથી ને? બસ એ જ આત્મવિશ્વાસ મારા ગુજરાતના દરેકે દરેક નાગરિકની અંદર નાખવો છે, યુવા પેઢીની અંદર નાખવો છે. અને યુવા પેઢીને કેવું છે કે તમે જ્યાં પણ અટકો ને ત્યાં સપોર્ટ કરવા માટે અમારી સંસ્થા બેઠી છે. તમને ફોર્મ ભરી આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે નિઃશુલ્ક રહેશે, 1 રૂપિયો પણ ચાર્જ અમારી સંસ્થા લે નહીં. અમારી ઓફિસ તરસાલીમાં છે. તરસાલીમાં લેજન્ડ હોટલ, પ્લેનવાળી હોટલની સામે પુષ્પમ હાઇટ 2 ની અંદર, દુકાન નંબર 4, ગેટની બાજુમાં જ છે, તરસાલી હાઈવે પર. જ્યારે બી આવો સંપર્ક કરીને આવો. કોન્ટેક્ટ નંબર તમને ગૂગલ આપી દેશે, મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટનો, ને હું પણ કહી દઉં છું. સંસ્થાનો કોન્ટેક્ટ નંબર છે 7874081264, 787474. ગુજરાતીમાં ક્યારેક ક્યારેક લફડા થઈ જાય નંબર બોલવાની અંદર. ઉભા રહો, આપણે મસ્ત વિઝિટિંગ કાર્ડમાં જોઈને જ બોલીએ, બરાબર? 7874081264, બરાબર? 7874081264 ઇંગ્લિશમાં. અને મારો વ્યક્તિગત નંબર છે 8160199514, 8160199514. આ નંબર પર મને પણ સંપર્ક કરી શકો છો. જ્યારે બી આવો સંપર્ક કરીને આવો. ઓફિસ ટાઈમિંગ 10 થી 5નો છે, બટ માહિતી 1 દિવસ પહેલાં નામ નોંધાવવાનું અને પછી આવવાનું, જેનાથી કોઈ પણ કારણવશ મારે કોઈ ફિલ્ડમાં જવાનું થયું તો તમને અહીંયા ધક્કો ના પડે, બરાબર? આપણે પ્રયાસ એ પણ કરી રહ્યા છીએ કે તમારી આસપાસના વિસ્તારમાંથી જો કોઈ કમ્પ્યુટરના જાણકાર છે, ભણેલા ગણેલા છે, પોતાની નોકરી તો કરે જ છે અને સમાજ માટે કંઈક કરવા માટે પ્રેરણા ધરાવે છે, તો એવા લોકોને હું એઝ અ વોલેન્ટિયર આ પ્રોજેક્ટની અંદર કામ આપી શકીશ. એઝ અ વોલેન્ટિયર તમે જોડાઈ અને સમાજની મદદ કરી શકો છો, લોકોની મદદ કરી શકો છો. તમને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર અને સન્માન આપવામાં આવશે. આપણે સેવાકીય ચાલુ કરી રહ્યા છીએ. આના માટે મને કોઈ સરકારી મતલબ ફંડ નહીં મળી રહ્યો, ના કોઈ કોર્પોરેટ કંપની પૈસા આપી રહી છે, બરાબર? હું સ્વેચ્છાએ મારા ગુજરાતી સરકારી નોકરીમાં જાય એ ઈચ્છાથી હું આ પ્રયાસ કરી રહ્યો છું. મારી પાસે માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રી છે. 7 વર્ષથી સંસ્થા રન કરી રહ્યા છે. તો સમાજને લાભ થાય એના માટે જ આ સંસ્થા ચાલે છે. ત્યાં અમે કોઈ સેલરી લેતા નથી. હું ખુદ પોતે મારી આવકના 80% દાન કરું છું, જેટલું બી કમાવ એનું. અને સંસ્થાના બાકી અન્ય પ્રોજેક્ટ છે એની અંદર એ જ ફંડથી સંસ્થાની સેવાઓ નાની મોટી ચાલે છે. અને મારા ટ્રસ્ટીઓ, સભ્યો, નવા જોડાતા વોલેન્ટિયરો પોતાની આવકનો એક નાનો હિસ્સો સંસ્થાને ડોનેટ કરે છે. અહીંયા કોઈ સેલરી લેતું નથી. હા, અમુક પ્રોજેક્ટ એવા છે જે પ્રીમિયમ લોન્ચ કર્યા, પણ એમાં ટાર્ગેટ છે, સેલ્સ છે, અને સેલ્સ કોઈથી પૂરા થતા નથી. એટલે આપણે આજ સુધી સંસ્થાના માધ્યમથી કોઈને સેલરી આપી નથી. પણ હા,
તમે ટાર્ગેટ પૂરું કરવાની તાકાત ધરાવતા હોય તો અમારી પાસે બીજા અન્ય પ્રોજેક્ટ એવા છે જેની અંદર તમે ટાર્ગેટ પૂરું કરી અને પોતાની એક સાઇડ ઇન્કમ, એક ફ્રીલેન્સર ઇન્કમ પણ ઊભી કરી શકો છો. તો આ પ્રોજેક્ટથી જ અમારું વિઝન સિમ્પલ હતું, કરજણ, સાદલી ને સિનોરમાં ચાલુ કરવું. બટ હવે આપણે આને ડભોઈ, કરજણ, સાદલી, સિનોર, પોર, પાદરા, જંબુસર, છોટાઉદેપુર બધાની અંદર શરૂ કરી ચૂક્યા છે. વડોદરા જિલ્લાની અંદર આવતા દરેક તાલુકાને આ લાભ મળશે. એમની અંદરથી તમારે તમારું આધાર કાર્ડ લઈને આવવાનું રહેશે. આધાર કાર્ડની અંદર એડ્રેસ તમારું વડોદરા લખેલું હશે એટલે તમને ડન, તમને કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નિઃશુલ્ક તમને ફોર્મ ભરી આપવામાં આવશે. પ્લસ તમને જ્યારે માહિતીની જરૂરત પડશે, એક્ઝામિનેશન કોલ લેટર, સ્ટડી મટીરિયલ ક્યાંથી લાવવું, તમને અગર સ્ટડી મટીરિયલનો ખર્ચો કરવામાં તકલીફો થાય છે તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં સમજાવવામાં આવશે. ઘણી બધી જગ્યાએ આપણે ગ્રંથાલય છે ઓલરેડી માંડવીની અંદર, એ ગ્રંથાલયની પ્રીમિયમ નોર્મલ પ્રીમિયમ મેમ્બરશીપ 1000 રૂપિયાની અંદર છે આખા વર્ષની. એ લઈને તમે ત્યાંથી બધું મટીરિયલ લઈ શકો છો. એવા બધા બહુ ઓપ્શન્સ છે જ્યાંથી તમને કેવી રીતે જ્ઞાન મળી શકે એ પણ સમજાવવામાં આવશે, શું એનો ક્રાઇટેરિયા છે એ પણ સમજાવવામાં આવશે. અને કોઈ પણ વસ્તુ માટે મારી કે મારી ટીમ તરફથી કોઈ પણ ચાર્જ લેવામાં આવે નહીં. અમારો ઉદ્દેશ્ય છે સેવામાં ધંધો નહીં અને ધંધામાં સેવા નહીં. મતલબ અમે મારો પોતાનો બિઝનેસ છે, એ બિઝનેસની અંદર હું સેવા નથી કરતો, એમાં જે કામ થાય એના હું રૂપિયા પૂરેપૂરા લઉં છું. પણ હું મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ખાલી સેવા કરું છું, એમાં કોઈ પણ પ્રકારનો રૂપિયો લેતો નથી. સેવામાં રૂપિયો નહીં ને રૂપિયામાં સેવા નહીં, આ ઉદ્દેશ્ય છે. તો જે પણ મારા વાલા મિત્રો, જે લોકો સોશિયલ વર્કમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જે લોકોને કોઈ ડિગ્રી નથી કરી પણ કમ્પ્યુટર નોલેજ સારું છે, ઈચ્છે છે કે મારા ગામની, મારા ગામના યુવાનોની, મારા ગુજરાતની તરક્કી થાય, મારા ગુજરાતીઓ સરકારી નોકરીમાં એક સારા પદ પર જાય અને ગુજરાતનું ભલું કરે, એવી ઈચ્છા ધરાવનાર દરેક લોકો માટે આ વિડીયો છે. જો મિત્રો, હું બાકી લોકોની જેમ તો નથી કહેતો, પણ આ વિડીયો સમાજના ભલા માટે છે અને આપણા ગુજરાતના વિકાસ માટે છે, વડોદરાના વિકાસ માટે છે, મારા કરજણના વિકાસ માટે છે, મારા ડભોઈના વિકાસ માટે છે, મારા પાદરાના વિકાસ માટે છે. તો મારા દરેક તાલુકાના વિદ્યાર્થી મિત્રો, પરિવારજનો, તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો એ દરેક વ્યક્તિને મોકલો જે તમારો પોતાનો છે અને તમે ચાહો છો કે એ તરક્કી કરે. જો મારી ભાવના તો એવી છે, વિશ્વ મારું કુટુંબ છે, એમાં વિશ્વમાં સૌથી પહેલું હું જોઉં છું ભારતને. એટલે ભારતમાં રહેતા દરેક લોકો મારા પરિવારનો હિસ્સો છે. કોઈ મારો ભાઈ સમાન છે, કોઈ મારા બહેન સમાન છે, કોઈ મારા કાકી સમાન છે, કોઈ મારા મામી સમાન છે. બધાની સાથે હું અલગ અલગ સંબંધોથી જોડેલો છું. બધાને હું ભાઈ બહેન નથી કહેતો, બધાની સાથે હું અલગ અલગ સંબંધથી જોડાયેલો છું. મારે યાં નહીં, યાં રાજ કરવું છે અને યાં રાજ કરવા માટે ઘસાવવું પડે અને હું એના માટે હું તૈયાર છું. કેમ કે મેં સોશિયલ વર્કની ડિગ્રી સમાજની સેવા કરવા માટે લીધી છે, HR બની અને પગાર લેવા માટે નહીં. હા, જીવનમાં પૈસો બહુ જરૂરી છે, પણ પૈસા લાવવાના બીજા 1000 ઓપ્શન્સ છે. સેવાથી પૈસો લેવો એવું કંઈ જરૂરી નથી. અને મિતેશ ફાઉન્ડેશનનો સંપર્ક આજે ઘણા બધા લોકો એવા કરી રહ્યા છે કે જે લોકોને એવું કહે છે કે ભાઈ અમે આટલા દાન કરીએ અને આટલા ટકા પાછા આપો. જો મહેરબાની કરીને મને કોલ કરતાં પહેલાં વિચાર કરજો. હું વકીલની ડિગ્રી કરી રહ્યો છું, બરાબર, LLB મારે ચાલે છે, વકીલની ડિગ્રી કરી રહ્યો છું. જો ટકાવારીની વાર્તા કરીને તો કેસ ઠોકી ગાલીશ ને અંદર ગાલી દઈશ. ફરીવાર મને એના માટે કોલ ના કરતા. દાન પૂરેપૂરું કરવું હોય સમાજ માટે, 1 રૂપિયાનો હિસાબ માંગજો. તમે દાન કરો ને 1 રૂપિયાનો હિસાબ માંગજો, હું આલીશ, પણ ખોટી રીતનું નહીં. તમારી નજરમાં કોઈ બી સંસ્થા આવી હશે, એના ટ્રસ્ટીએ જે કર્યું હશે, પણ મેં સંસ્થા સમાજની ભલાઈ માટે ચાલુ કરી છે, સેવા માટે, મારે રૂપિયા કમાવા માટે નહીં. હું પોતે એક નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમેન છું. ઘણી કંપનીઓમાં ટ્રેનરશિપ કરેલી છે, 1000થી વધારે લોકોને ટ્રેનિંગ આપી છે ધંધાની. શું લાગે છે 15-20 હજાર 25 હજાર હું કમાઈને મારું ઘર ન ચલાવી શકું? મારે જોવે હું થોડું ખાવાનું, યાર થોડું ખાવાનું જોવે. જીવનમાં શાંતિથી, ખુશીથી તમે આજે મળો, સવારે મળો, સાંજે મળો, રાતે મળો, ગમે ત્યારે મળો,
તમને મારા ચહેરા પર ખુશી જોવા મળશે. અને ખુશી કેમ છે ખબર? હું સેવામાં છું. સૌથી મોટી વસ્તુ, મને ક્યારેય ગમ નથી હોતું કે કાલ શું થશે, કેમ કે હું આજ માટે જીવું છું. કાલ તો મને નહીં ખબર યાર. હા, ફ્યુચરના પ્લાનિંગ કરીએ છીએ, પણ એનો મતલબ એવું નથી કે કાલે શું થશે એની આજે ચિંતા કરું. એની ટેન્શન છોડીને ચાલું છું. સમાજને આગળ લઈ જવા માટે મારે મારો સમય, મારી બુદ્ધિ, જે આપવાનું પડશે હું આપી રહ્યો છું. અને હું એવા લોકોને આમંત્રિત કરું છું કે જે સમાજમાં મારા જેવી ભાવના ધરાવે છે. કેમ કે જો, તાલી મારવા માટે પણ 2 હાથ જોવે. સમાજની સેવા હું એકલો નથી કરી શકવાનો, ના કરી રહ્યો છું. આજે સંસ્થા જે પણ કંઈક લેવલ પર છે એના 4 મુખ્ય કારણ છે: સંસ્થાઓના ટ્રસ્ટી, સંસ્થાઓના પ્રોજેક્ટ, સંસ્થાઓના ડોનર અને સંસ્થાઓના શુભેચ્છુ. આટલા બધા લોકોથી આ સંસ્થા આજે આ કેટેગરી પર, આ લેવલ પર છે. આગળ તમે પણ જોડાઈ અને આ મદદમાં, આ ભાગમાં હિસ્સો લઈ શકો છો. તો આ વિડીયોને આપણા વડોદરાના દરેક તાલુકાના નાગરિકો સુધી, ગામડાઓના લોકો સુધી પહોંચાડવામાં ભૂલશો નહીં. અને આ વિડીયોને તમે કોઈ પણ વોટ્સઅપ ગ્રુપની અંદર નાખશો તો મને નથી લાગતું કે કોઈને કંઈ તકલીફ હશે, કેમ કે આ વિડીયોમાં એવું કોઈ માહિતી નથી જે કોઈને ઉશ્કેરતી હોય. બલ્કિ આ વિડીયો સમાજની ભલાઈ માટે છે, એટલે કોઈને તકલીફ આવે નહીં, કોઈ બી વોટ્સઅપ ગ્રુપના એડમિનને તકલીફ આવે નહીં. તો આની સાથે હું વિરામ લઈશ. સંપર્ક માટે કોન્ટેક્ટ ડિટેલ આપી દીધી છે. બાકી તો તમે ગૂગલની અંદર મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ લખશો તો સંપર્ક કોન્ટેક્ટ નંબર મળી જશે. અને એડ્રેસ ના મળે તો કોલ કરી, એક તો આગલા દિવસ જણાવી જ દેવું, એટલે હું વોટ્સઅપમાં તમને લાઈવ લોકેશન કે એડ્રેસની બધી માહિતી મોકલી આપીશ, એટલે તમને કાંઈ તકલીફ પડે જ નહીં. પણ તોય પડે તો ફોન કરી શકો છો, હું જવાબ દઈશ. પણ અમુક વાર બધાના કોલ રિસીવ નથી થતા, એટલે હું વોટ્સઅપનું માધ્યમ કહીશ, કેમ કે મને કોલ ઉપાડવા કરતાં વોટ્સઅપમાં જવાબ આપવો ખૂબ ગમે છે. હા, થોડું આગું પાછું મોડું થઈ શકે છે, પણ તમને જવાબ મળશે. ચાલો, ધન્યવાદ. મળીએ ફરી વાર. રામ રામ. રાધે રાધે.